નમસ્કાર મિત્રો, ફરી એકવાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે. કોઈ માટે ધારી લે ને એના કરતાં પૂછી લેવું સારું. કોઈના માટે પૂર્વગ્રહ ના રાખો. આપણે શું કરીએ છીએ કે 5, 10 કે 15 વર્ષ પહેલાં ભૂતકાળમાં જે ભૂલ કરી હોય કોઈએ એ ધ્યાનમાં રાખીને એમની સાથે વ્યવહાર કરીએ છીએ. આપણી રોજિંદી જિંદગી કેવી રીતે સરળ રહે, આપણો દિવસ કેવી રીતે સારો પસાર થાય તેવી સામાન્ય બાબત આજે શેર કરવાનો છું. જે આપણે રોજિંદી જિંદગીમાં અનુભવતા હોઈએ છીએ. ઉર્જા મળી રહે ને રોજ, એ પ્રમાણે જીવનમાં આગળ વધવું હોય ને તો આપણે અંદર કયા ગુણ રહેલા છે તે શોધવું પડે, અને કયા ગુણ એવા છે કે જે આપણે આપણી અંદર ડેવલપ કરીએ તો જીવન જીવવાની મજા આવે. જેમ કે પહેલું, વ્યક્તિએ પોતે પોતાની જાતે સ્વીકારવું પડે, આ કામ મારાથી નહીં થાય, આ કામ તારાથી અથવા બીજાથી થશે, તું કર. એ સ્વીકાર ભાવ, બીજાને એપ્રિશિએટ કરવાનો ભાવ અને બીજાના સદગુણો જોવાનો ભાવ, એ જો કોઈ પણ વ્યક્તિની અંદર હશે ને એ સારી રીતે અને મજાથી રહી શકશે. આવું કુટુંબની અંદર પણ જોવા બનાય. કોઈ સાસુ હોય એને કંઈક કામ ના ફાવતું હોય આજની જનરેશન જોડે, સ્વાભાવિક છે, તો એમણે સ્વીકારવું પડે કે આ કામ હું નહીં કરી શકતું, મારી વહુ કરશે. બીજાના સદગુણો જોવાનો ભાવ કેળવી લીધો પછી તમને બધે જ વાતાવરણ સારું લાગશે. ઓફિસમાં પણ એવું હોય, બોસ આપણને કહે આ કામ તમારે જ કરવાનું છે, ત્યારે કહેવું પડે આ કામ મારા કરતાં વધારે આ ભાઈ કરી શકશે. એક તો ફાવે નહીં અને સારું લગાડવા કહેવું પડે. શું કામ ભાઈ? સ્થિતિ અને પરિસ્થિતિ જોઈને ના કહો. કોઈ બોલે ને કે ખોટું સહન ના થાય, એટલે ભાઈ સાચું સહન કરવાનું ના હોય, ખોટું જ સહન કરવું પડે. કેમ કે આપણે જ્યાં પરિવાર હોય અથવા નજીકના મિત્રો હોય ને ત્યાં સંબંધોની વસ્તુ પહેલી હોય છે. માટે આજે કુટુંબ તૂટે છે, ઘરમાં ઝઘડો થાય છે, કુટુંબ વિખરાઈ જાય છે, એનું કારણ એક જ કે જે વ્યક્તિ વિશે આપણે જાણવાનું હોય ને એ વ્યક્તિને આપણે નથી પૂછતા અને ત્રીજી વ્યક્તિને પૂછીએ છીએ, જ્યાંથી આખો પ્રોબ્લેમ શરૂ થાય છે. તમારે જેની પાસે જાણવું હોય ને તેને જ પૂછવાનું, અને તમારે જેની જોડે વાંધો હોય ને એને જ કહેવાનું. તમે જ્યાં ભૂલ કરી હોય ત્યાં તમારે સોરી કહેવાનું. અને આ નથી થતું ને એનું એક જ કારણ, આપણા અંદર છે ને એક ખૂણામાં એક વસ્તુ ફિટ થઈ ગઈ છે, હું ભૂલ કરું નહીં સાહેબ. માણસ છીએ તો ભૂલ થાય, પણ આ ભૂલ થાય એ ભૂલ નથી, પણ આ ભૂલ નથી એ સાબિત કરો છો એ મોટા મોટી ભૂલ છે. કોઈ વાર સ્વીકારી લેવાનું કે આ ભૂલ થઈ ગઈ છે. છો ને ગમે તેટલા માણસ હોય, ભૂલથી ગભરાવું નહીં, ભૂલથી શીખવાનું રાખો. મસ્ત રહો, સ્વસ્થ રહો. આભાર.